ની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં કબ્રસ્તાન પાસે યુવકની હત્યા કરવામાં આવી છે। અજાણ્યા શખ્સો દ્વારા ચક્કુના ઘા ઝીકીને યુવકની હત્યા કરવામાં આવી છે। કારેલીબાગ કાશમાલા કબ્રસ્તાન પાસેની આ ઘટના સામે આવી છે, જેમાં યુવકે લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ પોતાનો જીવ છોડ્યો છે। તો યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। મૃતક નાઝીમ પઠાણ ફ્રૂટનો ધંધો કરતો હતો અને જેમાં યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને આ અંગે હાલ તપાસ છે તે શરૂ કરાઈ છે। તો ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો હુમલો કોણે કર્યો છે તેના પાછળનું કારણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। તો વડોદરામાં કબ્રસ્તાન પાસે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। ચક્કુના ઘા ઝીકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો।